એ લાલુ દાદા આ સ્ટાર્ટ બહુ છે હો. હા હો. હા બહુ ઝાકળ પડે હમણેથી. પણ એ લાલુ દાદા હું વિચારો છો કારું ના. એ ગગા શેઠ, હું ઈ વિચારું છું કે મારા ગધા હારે પતંગ લૂંટતા છે. કોને ખબર લાલુ દાદા, મને લાગ્યું તો જેવું તેવું એવું તમારા ગધા હારા હોય ને એવું જ મને લાગ્યું હો. અરે મને ઈ જ લાગ્યા, મને કહું મારા ગધા હારા છે એટલે આમ જો જલ્દી મોટું હંટાડી નાખીને ભાગી ગયો છું હું. લાલુ દાદા તમારી પાછળ પાછળ હોય છે ને હોય આવ્યો છો. હે હા તો પછી ના હું છું. આ કોને ખબર જીચું હોય ગોકુળિયા માર ખાધા છે બીજું હું. હા રાતે ગોકુળભાઈ બટાણા લેવો. એલી ખખડી નક્કી ગોકુળિયો આવ્યો છે હો. હા કેવા નહીં હો હા. કામ હતું એમ કહી દેવાનું. લે હે રામ એ રામ રામ. રામ રામ બાપુ દાદા રામ રામ બેહો બેહો. આવો આવો. અચાનક ભૂલા પડ્યા કે હા અચાનક ભૂલા પેલા તમે. બાબા એને કોઈ નીકળ્યો તો ને એમ કે હવે આટો મારતો જાવ. હે હા એકલા આવ્યા કે નાના છે ને મારી હારે. એ બુરાભાઈ આવો આવો વયો 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 વયો. કપડાય કાલ વાળા જ છે હો. લાલુ દાદા આ તો આપણે કાલ આનેરી બાધા થઈ ગઈ છે. હા ગગા છે ધાને આપણે કાલ માર્યો છો. હંટાડી મોડું રાખજો. હે બાબુ દાદા, હા આજ તે તમારા જમાઈનું ઘર? બસ આજ તે મારા જમાઈનું ઘર. તે તો તમારા જમાઈ ક્યાં છે? આ રહ્યા. આ તમારા જમાઈ છે? હા એ જમાઈ, તો તમે પણ મોઢું હું કામ હતાડો છો? એ અમારે વ્રત છે ને એટલે બી કોઈને મોટું દેખાતા નથી. તે પણ તો મારે ક્યાં વરત છે? મારું મોઢું તો જોઈ લ્યો. એ ના હો અમે કોઈનું મોટું આજ જોઈશું નહીં અને અમારું મોટું દેખાડશું નહીં. હા બુરાભાઈ એ શનિવાર રે હોય ને ત્યારે કોઈને મોઢું દેખાડે નહીં, કોઈનું મોઢું જોવે નહીં. એવું? હા આ શનિવાર આવે ને તારે એવું જ હોય. બુરાભાઈ હાલો બીડી લેતા આવો તમારી આટલું એક જોડી. બીડી લેતો આવું? હા હા તે કાંઈ વાંધો નહીં, પણ અજાણ્યા ગામમાં મને દુકાન નહીં જડે. એ આજથી લાભ જાવ વાક વળજો ત્યાંથી ત્રીજી શેરી છે ત્યાં ગલોટિયા પાન છે ને તે દુકાન છે ને ત્યાંથી બીડી લઈ લીજો. હા તે હારું, વાંધો નહીં. હા જવાબ મારું બેટું બાબુ દાદા અત્યારે માણસ શનિવારે ભાત ભાત ના રે. કાંઈ વાંધો નહીં, આપણે બીડી લઈ આવી. પણ તને મારાથી ઊંડા મોઢા હંતાડ્યા, તમારે કોઈના મોઢા જોવા નહીં. હે ગધા હારા આમ જો વી તમારથી મોટા નથી હંટા ટાઈમી કાઈ થોડાક કાઈ બૈરા સેવી તે તમારી લાજ કાઢવી. હા હું ઈ જ કહું છું હા કે તમારે થોડી મારી રાત કાઢવાની હોય. એ તો થોડી ટાઢ લાગતી હતી મોઢે એટલા મોઢી ગયા હતા. હા ઈ તમારી સાચી વાત. આ ટાઈટમાં ટાઈટ વળી ગઈ છે. હા આ અચાનક આવવાનું કારણ કઈ ના રે ના, હવે કહું તો જો કારણ કે નીકળ્યો તો પાદર છે. અને ધંધા હાટું. હે ઠંડા તો એવા. હજી તો અહીંયા ભટકાડ્યું કે કે ઓય બાપા મને એમ કે મને માર્યું. હવે માર્યું, હવે હાસું લાગ્યું મને ઓય બાપા એમ. આ ગામમાં હું કરવા આવ્યા? પતંગ લૂંટવા. પતંગ લૂંટવા. એ તમારા ગામમાં કોઈ પતંગ નથી ચડાવતું? તે અહીંયા પતંગ લૂંટવા આવ્યા? કાંઈ વાંધો નહીં, ભલે પતંગ લૂંટવા આવ્યા. હા? મને મારવા શું કરવા મીણા થઈ ગયો? તો અમે હારી હતા એટલે મારવા પડે. એટલે હારી હતા એટલે? હારી એટલે મારવા પડે. અરે તમે ઓલા ને હારી હતા ને ઈ ગંજી વાળો ને બંડી વાળો ઈ ક્યાં ગયા બે? એ તો એના હગાર ઓલે જમવા ગયા. અને તમે બે? અમે બે દુકાન ભળી કુરકુરિયા ખાવા આવ્યા. તે અમારી દુકાને હવાઈ ગયું. હા 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 બાપા. હાલ સીના પડો, ઓલા ઘર ભેગી ના તમે અમારા ગામમાં રોકાતા નહીં. હલો હલો ભાઈ હલો ભાઈ હલો. જાવ અહીંયા વાર કીધે ગામમાં આવ્યા છો? નવાણિયા માણસો ઘૂસી ગયા છે ગામમાં. ગોડાઉનમાં ચોરી નથી, જોવું પડશે મારે. આજ તે ગલોટિયા પાન સેન્ટરેથી મને જુડી બીડી લાવવાનું કીધું તું બાબુ દાદાના જમાઈએ. હાલ લઈ લઉં એક જુડી. એટલે આ તો ઓલો છે એમ એને માર્યો તો ઈ આજ મારો વારો પડી જાય છે. એ હા હું તો તું છે આલ્યો જુડી દ્યો. બેઠ અહીં, બેઠ. ઓય ઓય બાપા, ઓય 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 ઓય. જોડી દીધો. એમ નહીં, જુડી બીડી આપો એમ. ઠેક જોડી બીડી આપો. 500 ની નોટ કાઢી. હું કહે ગામમાં હું કરવા આવ્યા છો? એમી હા એમી ધંધા હાટું. આ ધંધા હાટું આવ્યા કે
પતંગ લૂંટવા આવ્યા કે ચોરી કરવા આવ્યા છો? ના ના, પતંગ લૂંટવાના ધંધા હાટુ આવ્યા. હમણાં ઓલા બે બેઠા હતા એને તગડ્યા છે મારી ત્યાં ઓય, પાછો ઓય, આવ્યો. ઓય, મને તો એમ પડે છે તમે છે ને મારી દુકાન તોડવા જ આવેલા છો. ના ના ના, બાબુ દાદાએ મોકલ્યો ને તે હું જોડી લેવા આવ્યો. કોના ઘરે આવ્યા? ગામમાં? હા અમે ને, હા. હા બાબુ દાદાને જમાઈને ઘરે. બાપા હું? બાબુ દાદાના જમાઈના ઘરે. હા, બાબુ દાદા જમાઈનું ઘર ક્યાં? આમ ઓલપા આમ સ્વાતિ શેરીમાં. અરે ઓય, 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 ઓય. એમ નથી કહેતો. જમાઈનું નામ હું એમ? બાબુ દાદા જમાઈનું નામ હું? હા એમ કયો ને, સીધું કહી દઉં. હા. આ જમાઈ, એ જમાઈ. આહાહાહા. હું જમાઈ? એટલે ઈ એના જમાઈ એમ. તું મારું મગજ ખામાં ભાઈ. જમાઈ જમાઈ કરીને છે ને તું મને ગાંડો કરી દઈશ. નીકળ આલમ મારી દુકાન પર કે ફરક થાય નહીં કે દે. નીકળ આલમ. આલમ તારા પૈસા જોડી નથી. જાવ દે. પણ હું તમારી મીઠાશ. હમણાં છૂટી ફીરકી દાબી છે હમણાં. હું મીઠાઈ કરે છે. ચોરી કરવા જ આવેલા છે આ ગામમાં 3-4 જણા. ખબર પડી ગઈ છે મને હવે. ધ્યાન રાખવી પડશે દુકાને મારે. એ જમાઈ, હવે કાંઈક ખાવાનું કરો, ખાવાનું ભૂખ લાગી. એ બાબુ દાદા, એક વાત કહું, ખોટું ન લાગે તો બોલો. બોલો શું વાત છે? તેને અમારા ઘરે 3 દીઠા લોટ જ નથી. 3 દીઠા અમે રોટલા ખેડા વગરના છીએ. 3 દીઠા નાસ્તા ભર છીએ. સમોસા ને એવું જ ખાઈએ. એ પણ તો નાસ્તો મંગાવો. હે હાલો 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 ગગા નાસ્તો ખાઈ ગયો. હું લાલો દાદા, હાલો હાલો. ખીચામાં 20 રૂપિયા જ પડ્યા. બેંકમાં બીજા ઉપાડવા જવાના છે. એક સમોસું તમારું, એક સમોસું મારું. 20 રૂપિયાના પૂરા. આ મહેમાન બાકી રહી જશે તો. તો એક કામ કરો ગગા છે, એક કામ કરો તમે અને મહેમાન બે જમી આવો. હું એને ખાટલે હું. હા, તમે બે હોય એમ બે ખાઈ હો. જો મહેમાન ને તો ભૂખ્યા રખાશે નહીં. હા, તમારા મહેમાન ને ન પૂછ્યા રખાય હો. હા જાઓ જાઓ તમે હાલ. જમી આવો. હાલો હાલો. હા જાઓ. હું ઘડીક આરામ કરી જાઉં હો. વયાવો દાદા, વયાવો. બોકુયા, 2 સમોસા આપી દે. 2 ખાઈ લીજે. અરે કાકા શેઠ, સમોસા ખાલી થઈ ગયા છે. આ ડોહાન હું આરવા લઈને રખડો છો? એલા સમોસા ખાવા લાવ્યો એને. અરે સમોસા ખાવા લાવ્યા કે મને માર ખવડાવવા લાવ્યા છો તમે? એલા સમોસા ખવડાવવા લાવ્યો એને. હાથમાં ખૂટલી આવે જ છે કાકા શેઠ. સમોસા મારી દુકાને છે ને ખાલી થઈ ગયા છે. હા હા, અને હા અમે ચેતનભાઈ દુકાન છે ને ત્યાંથી લઈ આવો તમ તાર સમોસા. જાઓ. તમે અહીંયા બેજો. 2 સમોસા હંમેશ લેતો હો. ઓલી દુકાન અહીં નથી? અહીંયા સમોસા ખાલી થઈ ગયા. કાંઈ વાંધો નહીં, ત્યાંથી લઈ આવો. જાઓ. અહીંયા બેઠો છું હું ઘડીક. ઓય બાપા, કેમ કેમ તમે 4 જણા હતા તો મને કેમ ડીબી નાખ્યો? હે તો પણ ધડ ધડ ઘા હું લેવા કરું છું. ઘા નો કરે તો આયા પાછા મારી દુકાને જ સમોસા ખાવા આવે. ઓલા કુરકુરિયા ખાવા આવ્યા હતા. એક વળી જુડી લેવા આવ્યો હતો. હા શું બોલો? ગામમાં હું કરવા આવ્યા છો 4 ધંધો કરવા આવ્યા ગામમાં. અમારા ગામમાં શું ધંધો હાલે છે? પતંગ લૂંટી અને પતંગ વેચવાની. હે ઈ ધંધો કરો તમે? હા. તમે હું ગગા શેઠ ને હારી લઈને આવ્યા તો હું નહીં મારું એમ? બેઠો છે આના મિનિના રાડું નાખીને તો આવ્યું છે. આવો ગગા શેઠ. હા, ન્યાય સમોસા નથી. લો, સ્ટેશનમાં જવું પડશે સમોસા ખાવા. હા તે ગગા શેઠ ચિંતા કરો માં. ખવડાવી દીધા સમોસા મેં. હે, હા સમોસા નહોતા તોય ખવડાવી દીધા. હા 3-4 ખવડાવી દીધા. સમોસા ખવડાવી દીધા ને. પેટ ધરાઈ ગયું ને ભાઈ. માર ખાધા. માર હું ખાધું? સમોસા ખાધા 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 હું તો કવડું છું બોશીમાં. ખાધા. ઓકે ખાધા. બોકોયા, હા શું બોલી જાવ? એ છે ને બીતા હોય એવું મને લાગે. તે ઢીબી નથી નાખ્યા ને. એ ગગા શેઠ ઢીબી જ નાખે ને. ઓલા 3 હતા ને એક આ એમ કરી 4 જણા થઈને મને ટોચીને કે તમે એક ઈમ્બાને ક્યાંક વહી ગયા. મારા માર ખવડાવવા લઈ ગયા હતા. બોલો ક્યાં લઈ ગયા હતા? બોકુયા, ઈ મહેમાન કોણ છે તને ખબર છે? નહીં. મહિનો પહેલા મારા ઘરે મહેમાન થઈને આવ્યા હતા ને. ઈ લાલુ દાદા ને હારા છે. આ હે હા 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 કે ઘુરિયો હારી આવ્યો તો ઈ વાત ને. આ ઈ છે. ઠીક ઠીક. માફી માંગી લે. હા ભૂલ થઈ ગઈ હો. હાલ હવે એ તો હાલ્યા કરે, આવી નાની મોટી વાત તો હવે. હા, હા. હાલો હાલો, આપણે સ્ટેશનમાં સમોસા ખાવા જઈએ. હાલો 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 હાલો, ન્યા ખાઈ લઈશું.
હવે હું ખાય ભૂખ હતી મેં કાઢી નાખી હજી ભૂખ લાગી છે ઈ ડોહાને. એ મામુ બોલો ને ભૂરાભાઈ. ક્યાં નોખા પડી ગયા હતા તમે બે એમ દુકાને કુરકુરિયા ખાવા ગયા તા. ખાધા ધરાન ધરાન. એમ તમે ક્યાં ગયા તા? હું ગયો તો દુકાને જુડી લેવા તે મને જુડી નાખ્યો. ઓલા પતંગ લૂંટતી વખતે આપણે ઓલા શાયરી થઈને એકને નહોતો માર્યો હા એની દુકાને મારે જુડી લેવા જવાઈ ગયો ને તે મને જુડી નાખ્યો. અમે એની દુકાને કુરકુરિયા ખાવા ગયા તા. ધરાય, ધરાન. હાલો નાસ્તો કરીએ બે હાલો. હા એ બાબુ દાદા તમે પણ ક્યાં વયા ગયા તા એમ સમોસા ખાવા ખાધા ધરાય ધરાઈને ખાધા ગલોટિયા પાન સેન્ટરે. હે હા હવે ન્યા અમે તઈને ખાધા મેં ધરાય ધરાઈને બીડી પીધી અને આવડાને ધરાય ધરાઈને કુરકુરિયા ખાધા તો આપણે શેરી ધરાડેલા હા તો પછી આમાં ભૂખ્યું કોણ રહ્યું હું એ મામુ આ તો ઓલા સામે વાળાને હારે હતો ઈવડો ઈ છે હા, ઈ જ છે. અને ઈ એમ કે છે હું ભૂખ્યો છું હાલો આને ધરવી દઈ ધરવી દ્યો. ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા